શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું વૈશાખ વદ ચોથ, સંકષ્ટ ચોથ ક્યારે છે તથા તેની વ્રત કથા. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. વૈશાખ માસના વદ પક્ષની ચતુર્થી તિથિ પ્રારંભ થાય છે. તારીખ 5 મે 2026 સવારે 5:30 જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 6 મે 2026 સવારે 7:50. આમ જોઈએ તો ચંદ્ર દર્શન સમયે ચતુર્થી હોવી જોઈએ. એટલા માટે 5 મે 2026 મંગળવારે સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરવામાં આવશે. મંગળવાર આવે છે એટલે આ ચતુર્થીને અંગારકી સંકષ્ટ ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ગણેશજીની સાથે હનુમાનજી અને મંગળ ગ્રહની પણ વિશેષ પૂજા કરવી જોઈએ. આ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન રાત્રે 10:15ની આસપાસ. હવે આપણે ચતુર્થીની વ્રત કથા સાંભળીશું. પ્રાચીન કાળમાં રતિદેવ નામના એક બળવાન રાજાના રાજ્યમાં ધર્મકેતુ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેને 2 પત્નીઓ હતી. એકનું નામ સુશીલા હતું જ્યારે બીજીનું નામ ચંચલા હતું. સુશીલા ધાર્મિક વૃત્તિ ધરાવતી હતી. તે દરરોજ પૂજા પાઠ અને વ્રત નિયમ કર્યા કરતી. વારંવાર વ્રત કરવાથી તેનું શરીર દુબળું રહેતું, છતાં તેને તેમાં કાંઈ વાંધો ન હતો. તે આનંદમાં પોતાના દિવસો પસાર કરતી હતી. ચંચલા સુશીલાથી ઉલટા પ્રકારની હતી. તે કોઈ દિવસ પૂજા પાઠ કે વ્રત નિયમ કરતી નહીં. તેને ભરપેટ ખાવા જોઈતું. તે શરીરે હૃષ્ટપુષ્ટ હતી. સમય જતાં સુશીલાને એક પુત્રી થઈ, જ્યારે ચંચલાને એક પુત્ર થયો. ચંચલાને પુત્ર પ્રાપ્ત થતાં તે વારંવાર આ બાબત ટીકા રૂપે કહ્યા કરતી કે જો સુશીલા, તું કેટલા બધા વ્રત નિયમો કરે છે, છતાં તને પુત્રી થઈ, જ્યારે હું કોઈ વ્રત નિયમ કરતી નથી, છતાં મને પુત્ર થયો. મારું શરીર જો અને તારું શરીર જો, તું આ બધું છોડી દઈ મારી જેમ વર્ત તો તું સુખી થશે. સુશીલા પોતાની શોકની વાત સાંભળી મૌન રહી. તેનામાં જે ધાર્મિક સંસ્કાર હતા તે આ વાત માનવા તૈયાર ન હતા. તેણે હવેથી ગણેશજીના વ્રત નિયમ રાખવાનું શરૂ કર્યું. આથી ગણેશજી પ્રસન્ન થયા અને રાતના નિંદ્રામાં સુશીલાને ગણેશજીએ દર્શન આપીને કહ્યું, હે સુશીલા, તારા વ્રત નિયમથી હું પ્રસન્ન અને સંતુષ્ટ થયો છું અને તને વરદાન આપું છું કે તારી પુત્રીના મુખેથી દરરોજ એક મોતી નીકળશે. તે તું કોઈને પણ જણાવીશ નહીં. તે સંગ્રહી રાખજે. આ ઉપરાંત તને એક સર્વગુણ સંપન્ન પુત્ર થશે. આટલું કહી ગણેશજી અંતર્ધ્યાન થઈ ગયા. ગણેશજીએ સુશીલાને સ્વપ્નમાં આપેલ બંને વરદાન સાચા પડ્યા. તેની પુત્રીના મુખેથી દરરોજ એક મોતી નીકળવા લાગ્યું. પણ સુશીલા આ બાબતની કોઈને જાણ થવા દેતી નથી. પુત્ર રત્ન પ્રાપ્ત થયા પછી સુશીલાની ગણેશજીની ભક્તિમાં ઓર વધારો થયો. તે દરરોજ વધુ સમય ગણેશજીની પૂજા અને વ્રત નિયમ કર્યા કરતી. તે આનંદથી રહેવા લાગી. થોડા સમય પછી ધર્મકેતુનું મૃત્યુ થયું. ત્યારબાદ ચંચલા તેના પતિની બધી સંપત્તિ લઈને બીજે પોતાના પુત્ર સાથે રહેવા લાગી. તે પોતાના પુત્ર સાથે રહી મોજ મજા માણવા લાગી. બીજી બાજુ સુશીલા પોતાના ઘરમાં નિર્ધન હાલતમાં આવી ગઈ. તેની પાસે આવકનું કોઈ સાધન ન હતું. તેણે ગણેશજીને પ્રાર્થના કરી સાચવી રાખેલા મોતીઓનો ઉપયોગ કરવા અનુમતિ માગી. ગણેશજીએ પ્રસન્ન થઈ તેને મોતીઓનો ઉપયોગ કરવાની છૂટ આપી. સુશીલા પાસે ઘણા મોતીઓ એકઠા થયા હતા. તેણે એ વારાફરતી વેચીને નાણાં એકઠા કરી તે નાણાં વડે સુખેથી રહેવા લાગી. સાથે સાથે તે નાણાંનો સદુપયોગ થાય તે હેતુથી તે છૂટા હાથે દાન દેવા લાગી. ઘણા ગરીબો આનાથી સુખ શાંતિથી રહેવા લાગ્યા. આ વાત ચંચલાને કાને આવી. તે સુશીલા પાસે આવી આ બાબતે પૃચ્છા કરી. ત્યારે સુશીલાએ જે ખરી વાત હતી તે જણાવી. આ વાત જાણી ચંચલાએ મનમાં સુશીલાની પુત્રીનો નાશ કરવા નિશ્ચય કર્યો. એક દિવસ ચંચલાએ સુશીલાની પુત્રીને ઉઠાવી જઈ કૂવામાં નાખી દીધી અને કાંઈ ન બન્યું હોય તેમ રહેવા લાગી. બીજી બાજુ સુશીલાની પુત્રી કૂવામાં પડતા ગણેશજીએ તેને ઉંચકી લઈ કૂવા બહાર મૂકી દીધી.
એ બાળકીને એક વૃદ્ધા ઓળખી જતા તેને સુશીલાને ઘેર પહોંચાડી દીધી. આ બધી વિગત જાણી સુશીલા પારાવાર દુઃખ પામી અને ગણેશજીનો ઘણો ઉપકાર માન્યો. આ બાબતની જાણ ચંચલાને થઈ. તે ભયભીત થઈ ગઈ. તેણે વિચાર્યું કે મારનાર કરતાં તારનાર ઘણો મોટો છે. મેં મારું નીચ કર્મ કર્યું છતાં બાળકી બચી ગઈ. તે પોતે સુશીલાને ઘેર ગઈ અને તેની માફી માંગવા લાગી અને પોતાના નીચ કર્મ કરવા માટે પસ્તાવા લાગી. સુશીલાએ ચંચલાને માફી આપી અને પોતાની સાથે રહેવા જણાવ્યું. પછી સુશીલા અને ચંચલા સાથે રહી ગણેશજીનું પૂજન અને વ્રત નિયમ કરતા રહ્યા. આથી કરીને તેઓ સુખ અને શાંતિથી રહેવા લાગ્યા.